અમરેલી જિલ્લામાં સૌથી વધુ સાવરકુંડલા સેન્ટર ઉપરથી મગફળીની ખરીદી કરવામાં આવી। ટેકાના ભાવે અમરેલી જિલ્લામાં સૌથી વધુ સાવરકુંડલા યાર્ડમાંથી ખરીદી કરવામાં આવી છે। 3,70,000 ગુણી મગફળીની ખરીદી કરતા માર્કેટિંગ યાર્ડ છલકાયું છે। જી, મારું નામ હેનિશ રામાણી છે અને ગુજકોમા સ્વોલ દ્વારા અહીંયા જે સાવરકુંડલા તાલુકામાં જે મગફળીની ખરીદી થાય છે એ બંને સેન્ટરમાં એઝ અ પ્રતિનિધિ તરીકે મારી કામગીરી મને સોંપવામાં આવેલી છે અને આજ દિન સુધી બંને સેન્ટરોને થઈને 3.5 લાખ બોરી જેવી આશરે 3.5 લાખ અથવા તેથી વધી બોરીઓની ખરીદી થઈ ચૂકેલી છે અને ટોટલ જોઈએ તો 4 અથવા 4200 થી 4300 ખેડૂતોના રજીસ્ટ્રેશન અહીંયા થયા હતા, જે અમરેલી જિલ્લામાં સૌથી હાઈએસ્ટ રજીસ્ટ્રેશન છે અને એમાંથી 3500 થી 3750 ખેડૂતોની ખરીદી આજ દિન સુધી થઈ ચૂકેલી છે। 80 થી 90% સુધીના ખેડૂતોને પેમેન્ટ પડી ચૂકેલા છે। સાવરકુંડલા તાલુકામાં 4400 થી ઉપર જેટલા ખેડૂતોના રજીસ્ટ્રેશન થયા હતા અને ગુજકોમા સોલે 2 ભાગમાં ખરીદીની કામગીરી સોંપેલી, એક તાલુકા સંઘ સાવરકુંડલાને અને એક FPO અમરેલીને। અને આજની તારીખે 600 જેટલા ખેડૂતોનું કોલ બાકી છે, બાકી 3900 જેટલી ખરીદી થઈ ગઈ છે અને બાકી રહેલી ખરીદી પણ 8 તારીખ સુધીમાં સરકારશ્રીની ડેડલાઇન મુજબ કરી દેવામાં આવશે અને સંબંધ છે કેન્દ્ર અને સાવરકુંડલા સેન્ટરને ત્યાં સુધી જિલ્લામાં સૌથી વધારે અને ઓછી કમ્પ્લેનથી ખરીદીનું કામ ચાલી રહ્યું છે અને દરેક ખેડૂતોને ખૂબ સંતોષ છે અને 3 લાખ કરતાં વધારે ગુણી આ એક જ સાવરકુંડલા વિસ્તારમાંથી ખરીદેલ છે। એક 35 કિલોની એક એવી 3.5 લાખ જેટલી ગુણી આ વિસ્તારમાંથી ખરીદેલ છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવની મગફળીની ખરીદીથી માર્કેટિંગ યાર્ડ મગફળીની ગુણી અને મગફળીથી છલકાયું છે, ખેડૂતોથી છલકાયું છે। ટેકાના ભાવની 3,70,000 ગુણી મગફળીની ખરીદી નાફેડ અને ગુજકો માસોલ દ્વારા કરવામાં આવ્યું છે। 35 કિલોની એક ગુણી એમ 3,70,000 ગુણી મગફળીની ખરીદી કરીને ખેડૂતોના તારણહાર આ સહકાર ક્ષેત્ર બન્યું છે, જેમાં નાફેડ અને ગુજકો માસોલ દ્વારા સાવરકુંડલા યાર્ડમાંથી 1,29,50,000 કિલો મગફળીની ખરીદી કરાઈ છે। 2 સેન્ટર ઉપરથી 3500 ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરાઈ છે, જેમાં 3200 ખેડૂતોને પૈસા પણ ચૂકવાયા છે।